નમસ્કાર મિત્રો, જો તમે પણ મા મોગલના સાચા ભક્ત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને એક લાઈક કરીને જરૂરથી જજો. ધન્યવાદ. મા મોગલ પોતાના ચરણોમાં આવતા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. એટલે જ મા મોગલ અને 18 વર્ષની માતા કહેવામાં આવે છે. મા મોગલ તો પડચા અપરંપાર છે. અત્યાર સુધીમાં મા મોગલે પોતાના ચરણોમાં આવેલા લાખો ભક્તોને દુઃખ દૂર કર્યા છે. મા મોગલ ઘણા પડચા વિશે પણ તમે સાંભળ્યું જ હશે. ત્યારે જ આજે પણ આપણે મા મોગલના વધુ એક પડચા વિશે વાત કરવાના છે. એક પતિ પત્નીના લગ્નના 23 વર્ષ થઈ ગયા હતા, પણ તેમને સંતાન પ્રાપ્તિનું સુખ ન હતું. ઘણા ડોક્ટરને દેખાડ્યું, પરંતુ કોઈ મેળ પડ્યો નહીં. પછી આ પતિ પત્નીએ કબરામાં બેઠેલી મા મોગલની માનતા માની. પછી તો મા મોગલના આશીર્વાદથી જ આ દંપતીના ઘરે લગ્નના 23 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો. દીકરાનો જન્મ થતાં જ પરિવારના સભ્યોમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પછી પરિવારના સભ્યો દીકરા સાથે કબરાવ ધામ આવી પહોંચ્યા હતા. અહીં તેમને મા મોગલના આશીર્વાદ લીધા હતા અને પછી અહીં બિરાજમાન મણિધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા. ત્યારે મણિધર બાપુએ પૂછ્યું હતું કે તમારે શેની માનતા છે? ત્યારે તે લોકોએ જણાવ્યું હતું કે અમને મા મોગલને 23 વર્ષ બાદ દીકરો દીધો છે, એટલે અમે અમારી માનતા પૂરી કરવા માટે અહીં આવ્યા છે. ત્યારબાદ મણિધર બાપુએ દીકરાને ખોળામાં લીધો હતો અને કહ્યું હતું, આનું નામ માધવ રાખજો. મિત્રો, આ વિડીયો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં. ને વિડીયો સારી લાગી હોય તો સબસ્ક્રાઇબ કરીને જજો. ધન્યવાદ.